અમદાવાદ શહેરના વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની। જગતપુર પાસે આવેલા મની પ્લાન્ટ કોમ્પ્લેક્સ પાસે આ ઘટના સર્જાઈ। એક પિકઅપ બોલેરો ચાલકે 3 જેટલા વાહનોને અડફેટે લીધા। પિકઅપ બોલેરો ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે। એક એક્ટિવા ચાલક યુવતી જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ। અમદાવાદ ટ્રાફિક પોલીસે વાહન ચાલકની ધરપકડ કરી છે। ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી। અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના જે છે સામે આવી છે। અંદાજિત 9:30 વાગ્યાની આસપાસ એક બોલેરો કાર ચાલક જે છે એ ફૂલ દારૂને નશાની અંદર ડ્રાઈવ કરતો હતો ત્યારે જગતપુર પાસે આવેલા મની પ્લાન્ટ કોમ્પ્લેક્સની બહાર અંદાજિત 3 થી 4 વાહન ચાલકો જે છે હડફેટે લીધા હતા, જેમાં એક જે યુવતી હતી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવી છે, પરંતુ જે વાહન ચાલક છે તેની ટ્રાફિક પોલીસ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે। તેની ધરપકડ કરીને હાલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે, પરંતુ હાલ તેનું જે પરિસ્થિતિ જોવામાં આવી છે તો ખૂબ જ ગંભીર એટલે કે ખૂબ જ નશાની હાલતમાં છે। કોઈ શબ્દ પણ બોલી શકે તે પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળતું નથી, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે અમદાવાદમાં અવારનવાર હિટ એન્ડ રનના જે કેસ છે સામે આવી રહ્યા છે, ત્યારે ફરી એક વખત અમદાવાદના જગતપુર વિસ્તારની અંદર મની પ્લાન્ટ કોમ્પ્લેક્સ પાસે એક આ બોલેરો કાર ચાલક જે હતો તેને 3 થી 4 વાહનોને અડફેટે લીધા છે। જોકે પોલીસ દ્વારા તમામ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આરોપી જે હતો તે આરોપીની ધરપકડ કરી દીધી છે અને આગળની કાર્યવાહી જે હાથ ધરવામાં આવી છે, પરંતુ જે એક યુવતી જે પ્રકારની માહિતી મળી રહી છે કે એક યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, તેને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી જે પણ હાથ ધરી છે। કેમેરામેન નેસ રોજા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।